નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરીએ મહત્વના સમાચારોથી તો મહેસાણાની વાત કરવામાં આવે, જ્યાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટના ઓફિશિયલ મેલ પર મળેલ બોમ્બ ધમકીના કારણે મંગળવારે કોર્ટમાં ભારે ફફડાટ મચી ગઈ હતી। કોર્ટમાં હાજર તમામ જજો, વકીલો અને એસીલોને તાત્કાલિક બિલ્ડિંગ ખાલી કરવામાં આવી હતી। ધમકી 2 વાગ્યાની નમાજ પહેલા કોર્ટને ઉડાવી દેવાની હોવાનું જાહેર થયું હતું। ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને બોમ્બ સ્ક્વોડના ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને સમગ્ર બિલ્ડિંગની તપાસ હાથ ધરવામાં આવી। કલાકોની તપાસ બાદ જણાવ મળ્યું કે મેલ અફવા હતી। સેક્ટર દ્વારા તપાસ કરતા ખુલ્યું કે આ મેલ વલસાડના કોઈક અજાણ્યા વ્યક્તિના હસ્તે મોકલવામાં આવ્યો હતો। પોલીસે મહેસાણા કોર્ટ બિલ્ડિંગને સંપૂર્ણપણે રીતે કોર્ડન કરી બોમ્બ સ્ક્વોડની મદદથી દરેક ખૂણેની તપાસ કરી। વકીલો પણ પોતાના ગ્રુપોમાં મેસેજ દ્વારા કોર્ટ ખાલી કરવામાં સહાયરૂપી બન્યા હતા અને આ ઘટના રાજ્યમાં સ્કૂલો, હોસ્પિટલ અને કોર્ટ બિલ્ડિંગમાં ઉડાવવાની મેલ ધમકીઓના પેટર્નમાં વધુ એક ઘટના તરીકે નોંધાઈ છે। કોર્ટ ખાલી કરવાની શું માહિતી મળી તમને? મારું નામ તો રાજેન્દ્ર રોતમદાસ, મારો એડવોકેટ। હું મહેસાણા ડિસ્ટ્રિક્ટ અને અમારા કોર્ટમાંથી એવી સૂચના આપવામાં આવી કે મહેસાણા કોર્ટમાં બોમ્બ મુકાયો છે, એવી માહિતી મળી છે। એના આધારે કોર્ટની સૂચનાથી સમગ્ર કોર્ટ ખાલી કરી દેવામાં આવી છે। તમામ પક્ષકારો, વકીલો, અસીલો અને ન્યાયાધીશ સાહેબો બધા કોર્ટમાંથી નીચે ઉતરી ગયા છે અને કોર્ટથી બધા દૂર નીકળી ગયા છે। આ આપવાના સંદર્ભમાં સાચી કે ખોટી ખબર નહીં, બોમ્બ સ્ક્વોડવાળા કોર્ટમાં પહોંચી ગયા છે અને એની તપાસ ચાલુ છે। આવી પરિસ્થિતિમાં તમે નાગરિકો તમે શું અપીલ કરશો? નાગરિકો અમે એવી અપીલ કરીએ છીએ કે જ્યારે આવી અફવા છે ત્યારે એ અફવા જેવું માની લેવાની જરૂર નહીં, ખોટું બી હોઈ શકે, સાચું બી હોઈ શકે, એક પણ પરિસ્થિતિ દૂર રહેવા માટે